હે મહેરબાની રે મારો વારસી ભૂસી બેઠી છે વડેટે બોલાય ને ગગા ના બોલાય અલે ગગો એ ગગા ચાલો જોવા આયા છે ગામના લોકો કે કમસી આવી જો ગગો અલ્યા ગગા હજુ ગાયું સારવા કેમ નથી ગયો આ ગાયું બધી ભૂસી છે બપોર ચડ્યા આ ખોટું માણા બેઠું છે ક્યાંથી કાઢું આ કાઢા તો હું હડારા ડબલા જી આવું ગગા આ તું ગાયું સારવા કેમ નથી ગયો પણ ગાયું સારવા તો જવું પડે વહુ લાવી દો મને વહુ લાવી દો તાર ભાભીને બોલાય આ માને એમ નહીં આ ગાયું સારવા જો નથી આ તાર ભાભીને બોલાય બોલાવી તો પડશે ખરો બપોર જો છે હજુ એ ભાત લઈને ના આવતી ઈ બોલાવે રબરણિયા ખરો બપોર જો ભાત લઈને આવવાની ખબર પડતી નથી લે આ બાયુ માણસ બેઠા પૂછ્યું હજુ તો ઘર કામમાંથી વાંચી ન થાય હજુ હું રોટલા ભેગી ક્યારે થઈ હજુ તારા ભેંસીના વાસીડા નાખી નવરી હતા થઈ અને ક્યાં ભાત લઈને આવું આ બધી બેને બેઠી એમને પૂછી જો કે વર્ણપામાં કેવા વ્રત કરવા પડે હું તો જયા પાર્વતી રહે શંકર પાર્વતી રહે મારી બેન પણ કે ફૂલ કાતળી રહે હું તો ફૂલ કાતળી રહે ફૂલ ફૂંકીને ફૂલ કરમાઈ ગયું પણ આ રોયો ના કરમાણો એવા વ્રત કર્યા ને મને કે ભાત લઈને તમને આવી હજુ હું જ રોટલા ભેગી નથી થઈ હજુ વાસીદાર તાર ઘરના કામ પત્યા એમ કરો ઓલી વેવાણીનો ફોન આવ્યો તો બાવળા બજારમાં ભેગી તો મને કે વેવાણી જ્યાં શ્રી કૃષ્ણ મેં કીધું જ્યાં શ્રી કૃષ્ણ તને કે તમારા છોકરાની વહુના આણા ત્યારે કરો મેં કીધું તમે તિયર છો એટલે હું તો તિયર જ છું એટલે મારે
તારા ગગનના વહુના આણા તેડો તો મારા ઘરકામ ઓછા થાય. આના ત્યાં જ શીખવાડ્યું હોક શું બધું કેવું? આ ગાયો સારવા હવાનો જો નથી એટલે આ બધી ઘરે બેઠા બેઠા શીખામણ પર હવે જવાન છો, હવે વહુના આણા તો કરવા જ પડે ને. મારા ઘર પૈણીને આવી તેથી હોથલ પડમણી જેવી છે. આ તારા ભેંસુના વાસીદા નાખીને પાટલી પર માર થઈ જાય. નવરા કરીએ આપણને બે ને તમે કેવા લીલા પીળા કરો આ તમે કેવા લીલા પીળા તો અહીંયા જ વાતો છે આયા તો વાંધો પડે હાલ લ્યો સીનો વાંધો પડે. એમને આજ પહેરાવ કાલ પહેરાવ આ મારા 40 વર્ષ છે 42 વર્ષ આજ મને કોઈ ડોસે નહીં દે. સમજાય ગગા ને ના, ગાયો સારવા જાય ગાયું સારવા નહીં જાય. મારે ગગાના વહુના આણા તેડો તો દેશે નકર નહીં જાય. આ બે હરખા થઈ ગયેલા હો આપણે ભુવાનો બોલાવો. ગગા માનજે તો નહીં એમને જૂનાગઢનો મેળો ભરાય તો તમે બે માણા ફરવા જાઓ. તઈને તો મેળો ભરાય તમે બે માણા પર મારા શું પાડો લઈને ફરવા જાવ લ્યો ગગો બહુ આજામ છે તો. બહુ ગીજાણો લાગે છે 40 બેનનો દૂધનો ભાઈ બેટીએ કરે દૂધ વેચી કટકી કરે એનો ભાઈ આવતા 2000 રૂપિયા આપે. એક આંટો આવે તને કબાટ લાવે, બીજો આંટો આવે તને તિજોરી લાવે, ત્રીજો આંટો લાવે તને કુકર લાવે. એનો ભાઈ કુકર લાવે સીધું મારી થાય જાય. આ બધું તું શીખવાડ હો બેઠા બેઠા ઘરે હું નથી શીખવાડતી, તમને ખબર નથી. હું પૈણીને આવી તેથી હોથલ પડમણી જેવી છે. આ ભેંસુના વાસીદા નાખીને પાટલી પર માર થઈ જાય. ગગાની વહુના આણા તેડો હું તમારા અડધો ટેકો કરી મારા અડધા ઘરેડા હું આપી દઈ. એના મેકલ વેચી ક્યાં અને એ જાય છે ક્યાં એની વહુના આણા તેડવા દેશે તો ગાયોમાં દેશે નકર નહીં જાય. ગગા નહીં મેળાવો ગાયું સારવાનું નહીં મેળાવે. માના નહીં એમ મેળા. નથી હો નાત પાડે છે બોલાવો, આપણે ભુવાન બોલાવો, રજા લઈ લઈએ. આ બે રાતે ભેગા જોડે આપણે બે ખાવા બે આવી ને હા. ઘરમાં એટલા વાતો કરતા હોય છે એ ગોઠવી એક દેશે. અઠવાડિયા જોઉં છું હા તે એમની રીતે ગોઠવી દેશે બે. એટલે ભુવાન નથી તેડાવો, ભુવાના આખા કુટુંબ નથી તેડાવી લો એટલે પાર આવી જાય. એમને એમ રજા લીધા વગર જવાશે હાલો આજે લઈ લો. હાલો, હાલો. ભુવાન બોલો. એક જાહેરાત સાંભળી લો. આ લાઈવ પ્રોગ્રામ છે યુટ્યુબમાં, બધા મોબાઈલમાં દેખાશે, ટીવીમાં દેખાશે. એટલે વચ્ચે માણસો કોઈ આખા પાછા ના થઈ જો અને દરેક માણસો બેહી જો તો દરેકને દેખાય. બધાને નમ્ર વિનંતી, જગ્યા આંકડી છે એટલે દરેકને નમ્ર વિનંતી છે અને કોઈ વચ્ચે આવશો ને, લાઈવ છે. ભુવાન બોલાવશું ને હા બોલાવો. અલ્યા ભુવાજી હલો શું કામ હતું? અરે ભુવાજી ગગાની વહુનું આણું કરવા જવાનું છે અમારે તેડવા. તે માટે રજા લેવાની ગરમી કરી છે. તો અહીંયા કઈ નથી. ઠંડી નથી એટલે ગરમી છે. શું આપ્યું માં દાણા દાણા જય માતા ધોણસમાં બધી ભેગી ભેગી બધી બોનો અમે ભેગી જ છીએ. એટલે આપ્યું શું વેણ કે વધાવો વેણ વેણ આપ્યું હા આ જોજો વેણ જ હોય એવું લાગે છે ને હા હા કઈ માગવું જ માગી લીજો એ બાપા છે આ તો બાપા એ માં મારા તે અંજવાળા કરો અંજવાળા નહીં થાય ભલ્યા 6 મહિનાનું લાઇટ બિલ બાકી તાર બાપાએ ભર્યું જ નથી. અરે એવું નહીં માં હા મારે શેર માટેની ખોટ છે કે આશા કાકા ખારિયામાં ટ્રેક્ટર ભરી આવી. અરે એવું નહીં માં હા મારે દીકરો નથી આ કોથળા ભર્યા છે આવી તો
ઉભા ઉભા દીકરો ના મગાય ભલી તો જે રીતે માં એ તો આ બેઠા બે આવવું પડે આ એ લે માં બેઠી લ્યો આ બેઠી સંડાસમાં હંગવા બેઠી હોય એ લે માં પણોઠી વાળીને બે હવાય એ લે છોકરો જોઈ છે ને હા હા ત્યાં આશુ મૂકીને માતાના સમજતાના છોકરો આપો હાલ ભાઈ એ આ છોકરો મોટો છોકરો આપ્યો ડાયરેક્ટ કંપની જાય એવો આવ હારદાન તું જા ઘરે અમે જઈએ એ આણલા તેડવા હાલ્યા ન મારી બાઈ આણલા તેડવા હાલ્યા રે અરે પ્રધાનજી જય મહારાજા. હા રાયકા કોઈ સારા કામે જઈ રહ્યા હતા આપણને જોઈને અવળું ભરીને બહાર છે તો જોઈને પૂછી આવો. ભલે મહારાજા. અરે ભાઈ રાયકાઓ, અમારા મહારાજાને જોઈ શા માટે ઓળું ભર્યું બા? અરે પ્રધાનજી, અમે તમારા મહારાજાને જોઈને ઓળું નથી ભરી ગયા. અમે અમારો સામાન કન ઘરે ભૂલ્યા એવું લાગીએ છીએ. શું ભૂલ્યા? એ ખંભે લાકડીયું ઘરે ભૂલ્યા પ્રધાનજી, ખંભે લાકડીયું ઘરે ભૂલ્યા રે. અંબાની લાકડી સાથે રાયકા ભાઈઓ, અંબાની લાકડી સાથે રેલો. આનલાની બેગ તમારી સાથે રાયકા ભાઈઓ, આનલાની બેગ તમારી સાથે રે. અરે ભાઈ રાયકાઓ, આ બધું હોવા છતાં કેમ જૂઠું બોલો? અરે પ્રધાનજી, અમે સાચું કહેશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને, જાઓ પૂછી જો. અરે મહારાજા, હા પ્રધાનજી રાયકા ભાઈઓ કહે છે તમારા મહારાજાને જે જાણ કરો કે સત્ય કહેશું તો ખોટું નહીં લાગે ને? અરે રાયકા ભાઈઓ જે હોય એ સત્ય કહો, સત્ય કે છે એમાં મને કોઈ ખોટું નહીં લાગે. અરે મહારાજ, અમે અમારી ગગાની વહુનું આણું તેડવા જતા હતા તો રાજની પ્રજા કહે છે કે અજમલ પેટનો વાંચ્યો છે, તો તે માટે અમે આમના ભરીને ઉભા હતા મહારાજ. અરે રાયકા ભાઈઓ, મારે લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, હું કેવી રીતે વાંગ્યો કહેવાય? અરે મહારાજ, દીકરી તો પંગીનો માળો કહેવાય, આજ પાંખો આવે ને કાલ ઉડી જાય. જો બાડો બોબડો લૂલો લંગડો પુત્ર હોય ને મહારાજ, તો જ રાજની ગાદી સંભાળે ને કે રાજને તાળા દેવાય મહારાજ. હા રાયકા ભાઈઓ, તમારી કેવી વાત સત્ય છે. આજે તમને માટા ચુકન થાય છે, કાલે તમે સવાયા ચુકન લઈ તમારી ગગાની વહુનું આણું તેડવા જજો. અરે જેવી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજા. રંગીલા મહેલમાંથી સતીને બોલાવો. ભલે મહારાજા. આજ પ્રધાન બોલાવે માતા શ્રી આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજ પ્રધાન બોલાવે માતા શ્રી આવજો રે. અરે વીરા પ્રધાન, અત્યારે અમારું તો રાજમાં શું કામ પડ્યું તે અત્યારે અમને રાજમાં બોલાયા વીરા? અરે માતાશ્રી, મહારાજા બોલાવે છે. અરે મારા સ્વામીનાથ મને જોઈને અવળું શા માટે ફરી ગયા? એ વખતે મારામાં શું વાંક ગુનો આવ્યો હશે તે રાજ દરબારમાં પગ મૂકતા અવળું ફરી ગયા છે? તો લાવ મારા
સામેને પૂછી જો કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, મારાથી કોઈ અપરાધ થઈ ગયો તો મારાથી મુખ કેમ ફેરવે છે? અરે સ્વામિનાથ, તમારી આંખમાં આંસુ, હાવાતે કોણે કપડા વહેણ કીધા છે મારા નાથ? તમારાથી બોલાતું પણ નથી. જ્યારે નગર ચર્ચા કરવા ગયા હતા ત્યારે તમારા હયામાં હામ નહોતી માતી અને રાજ દરબારમાંથી આવતા જ વેદ શ્રાવણે ભાદરવાની જેમ નેણે આંસુ વરસી રહ્યા છે. તો લાવ મારા સામે ચાલીને પૂછી જો કે તમને શેનું દુઃખ છે? ઇનામી નામી લાગો તમને હું પાયો, દેણ લે રે આંસુ કે મૈયા આવ્યા રે મારા ના. તમારી રાણીના પણ સમશે, માં જોગમાયાના સમશે કે તમારા મનમાં જે હોય મને જડ કહો મારા નાથ. યાદ રાજન એ કહું ને સતી તમે સાંભળો રે. કરો મારા દિલડાની તમને વાત કરું, મારા મનડાની વાત. રાજન કહું ને સતી સાંભળો રે.
સ્વામિનાથ હા સતી આપણે વાંચ્યા નથી હું કહું તમે સાંભળી લો મારા નાથ અરે કહો સતી આજે રાણી રે કહે ને રાજન સાંભળો ને કર મારા દલડા કેરી વાત કર મારા મનડા કેરી વાત કર મારા દલડા કેરી વાત કર મારા મનડા કેરી વાત આજે રાણી રે કહે ને રાજન સાંભળો ને દેવી લાચારે લક્ષ્મી રે કહીને દીકરી રે જગોના હૈયા કેરો હાર જગોના હૈયા કેરો હાર જગોના હૈયા કેરો હાર રાજે લાચારે લક્ષ્મી રે ગણમાં દીકરી રે કેવી રીતે વાજ્યા કહેવાય કેવી રીતે વાજ્યા કહેવાય કેવી રીતે વાજ્યા કહેવાય આજે તણ રે દીકરીયું મારે આંગણે મારા ના હા સતી માં જોગ માયાને ઝાંખી પાડે એવી આપણા આંગણે તણ દીકરી રમી રહી છે તો મને કોઈ સમજાણ્યું નહીં કે વાંજે આટલે શું કહેવાય જટ કહો મને અરે સતી હું તો નતો સમજ્યો પણ તમે પણ ના સમજ્યા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય સતી કાલે પરણાવી દેવી એટલે પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી લુલો લગડો જો બાડો પુત્ર હોય તો આ રાત ચલાવીને કે આ રાતે એક દિવસ તાળા જેવાય સતી અરે સ્વામિનાથ જેને વેરણ વિધાતા થઈ હોય તો ઠપકો કોને દેવો મારા નાથ કારણ આપણી કુળદેવી માં જગદંબાએ માં ખોડલે ધન દોલત વૈભવ હાથી ઘોડા પાલકી ઘણું દીધું પણ મારી તણ દીકરીને એક રાખડી તો બાંધનાર શા માટે નહીં આપ્યો હોય અરે ભૂલ હશે તો મારી ને તમારી હશે સ્વામિનાથ પણ મારી ભૂલ જેવી દીકરીને શું ભૂલ છે તેને એક સૌતનનો હોમનાર નો આપ્યો મારા નાથ હે સતી આવું કલ્પાત મેલી જો અને મને વનમાં જવાની રજા આપો શિવના ચરણે જઈ કા પુત્રની પ્રાપ્તિ કરું ને કે મારું કમળ પૂજા કરી અરે સ્વામિનાથ વર્ષોના વર્ષો વીતી ગયા મેં તમારી પાસે કાંઈ માંગ્યું નથી આજે ખોળો પાથરી બે હાથ જોડી તમારી પાસે વચન માંગુ છું કે પહેલા મને વચન આપો પછી વનમાં જવાની જરૂર રજા આપે સ્વામિનાથ અરે સતી હાજે રાજા અજમલ તમને વચન આપે છે કહો શું વચન માંગો છો કારણ કે જેના સંતાનો હોય ને એની ચિંતા એના માવતરને હોવી જોઈએ તો લાસા ને લક્ષ્મી તો નાની દીકરીઓ છે અને મારા કાળજાનો કડકો સગુણા બા 16 વર્ષના ઉંમરે પહોંચી ગયા છે તો આપણા રાજ્યમાંથી કોઈ સારામાં સારો ગોરદેવ બોલાવો સગુણાના શ્રીફળ દેશ પરદેશ મોકલાવો આપણે આંગણે મંડપ રૂપાવો સગુણાને હાથે ગાતે સાસરે વળાવો પછી વનમાં જવાની જરૂર રજા આપીશ મારા નાથ બહુ સારું સતી હવે પ્રધાનજી જી મહારાજ આપણા રાજમાંથી ગોરદેવને બોલાવો આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે
પણ મારા અભિનંદન છે. અરે મારે હાલ ટક્કો અને આ શ્રીફળ લઈ સગુણા બેનને સપણ કરવા જવાનું છે. ભલે મહારાજ. દેશ જાય મહારાજ આજ હર કે ઉમંગે ગુરુદેવ ચાલી અરે લાગે છે. અરે હા મહારાજ. માટે પ્રધાનજી. અરે જી મહારાજ. તમે અહીંયા ચોકી ફેરો કરો. અરે હા. અને અત્યારે હું આરામ કરું છું. બહારનો માણા કોઈ અંદર નહીં અને અંદરનો માણા કોઈ બહાર નહીં. અરે જેવી આજ્ઞા મહારાજ. હે વાય મારા સાસુએ પાણીડા કલારે આયા રે મોકના સરોવર ને તીર આય મારા સાસુએ પાણીડા કલારે
આવો મારી બેનું આવો. અરે હા બેન હા તે મને ક્યાં બોલાવી છે અરે બેનું તમને બેને બોલાવી. એમને અમારું નામ લીધું તું હા મોટા બેન બોલાવે નાના બેનું આવજો. અરે એમાં ગમે એટલી બેનું આવી શકે. એ વાત હાશી પણ હમણાં બોલાવ્યું આ ખરો મતદાન તાપ છે હા અને એ તું તો પાણી ભરવાય પણ અમને બોલાવ્યો તાપનું હેરાન કરવા એવા તો હું કામ પડ્યા સરવરિયાના તીરમાં. અરે બોન મારા હાહુ નહીં રહ્યા. હા ખરો મતદાર છે તોય પગમાં ચંપલે પહેરવા ન દીધા અને પાણી ભરવા મોકલી. હા જો ને આમ આમાં બેઠા બેઠા ચશ્મા પહેરીને ટીકી ટીકીને જોઈ રહ્યા છે. એમ કે વાલા મોય જો પાણી આપણા ભર્યા ઘરે આવે ને હા હો બાકી જોરદાર છે લ્યો તારે ઈ ચશ્મા પહેરીને બેઠા અને ઈ જો પડખે બેઠા ઈ મારા માસીજી હાવું છે. અરે એવું છે નણંદ પડદ છે જેઠાણી જેઠાણી કે કાઈ નથી ના રે ના મારા માસીજી હાવું છે. એક મહિનેથી આંટો આયાસ પણ ઘરે જવાનું નામ નથી લેતા. અરે બેન અરે તું હારું હારું બનાવીને ખવડાવતી હશો પણ ઘરે જવાનું નામ ક્યાંથી લે. ના રે ના બોન જેતુના મારા માસીજી હાવું આયા ને તેતુના મારા હાવું ક્યાં મને રાંધવા જ દે છે. ઈ બે બેનું હાથે રાંધી સીંધી અને મને કામ સીંધે રાખે ને મારે કામ કરવું પડે બોન. જો એક દી મને રાંધવાનું કીધું હોત ને કે લાભુ બહુ આજ તમારે રાંધવાનું છે તો કેવી ડાયટ સડી જઈશ કહું તમને. કેવી સડી અરે મોનો કોટો નાખીને બે બોનું ટાળે. એ મૂંગી મર ભમરાળી મોટી સોનામાની કેવું તો શું કરવું બોન. તમારે કેટલા દીકરા મારે બે દીકરા. બે દીકરા ને વહુ આવક નો આવે હા હા તો હા રીતે બધા બેન ના ઘરે આંટો જા તો માસીજી નો થા અરે પણ મહિનાના આટા હોય એમને તને ઘરે કંદડતા હોય છોકરા કંદડતા હોય વહુ તે કંટાળી જા તને મોના કાંટાની હાટે ડબલ ઝાટકો ગળસાઈ દીશે એવું કરાય તો ન કરાય તો ભલે જીવતા રહ્યા તારા. હાલો ઘરના બારણા દુગાડા રહેશે. હાલો ઘડીક મોજ હોય ઘડીક આખ્યાન હોય બરોબર. કારણ કે રમતા રમતા આજે આખ્યાન પડિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યું. તો આ પડિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર આટલું પબ્લિક હોય ને તો ફક્ત 10 રૂપિયા આપે ને તો એમે 15 થી 20,000 રૂપિયા ભેળા કરેલા છે હાસી વાત. ધર્મના કાર્ય માટે. પરંતુ આજે પબ્લિક આજે દ્વારકાના આયોજનની અંદર આવેલા છે તો આમાં 10 નહીં ચાલે હો. 50 હો 200 500 જો તમારા કુળદેવી માએ તમને કાંઈક આપ્યું હોય ને તો આજે 100 200 500 રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું. આજે આ દ્વારકાના આયોજનની અંદર આપો એટલું ઓછું અને આપો એનું 10 ગણું કરી અને ત્રિલોકનો નાથ જો તમને ન આપી દે તો આ જાગતા પીરાણાને કોઈ માને નહીં હો. માટે દરેક ભાઈ બહેન વડીલ અહીં આવી અને પેલ કરવા નમ્ર વિનંતી કરું છું. હાલી ન આવે એવું હોય ને તો એક ભાઈ ભાઈઓના ઉઘરાવીને બધાય ભેગા આપી દેજો આગળ પાછળથી. અને આવી શકે એવા હોય એ બધા અહીં આવીને આપી જવા નમ્ર વિનંતી કરું છું. હાલો હાલો પેલું કરો. જે કરશે પહેલ એને ત્રિલોકનો નાથ રાખશે કાયમિક માટે લીલા લે. એક કામ કરો એ મોટા બેન એક આપણી બેન ચા જાય એ બેન તો થાકી હતી તો આવી જ નથી. ના રે ના રો હું બોલાવી લઉં છું. આ બોલાવી લ્યો. આજ ભાભી મારી નણંદ નથી આવી હે. એ આજ ભાભી માં બોલાવે નણંદ લઈ આવજો રે. એ આવજે વનમાં ગણાલી બાય. આજ ભાભી માં બોલાવે નણંદ લઈ આવજો રે.
ખબર છે આ પાણીની નહીં પણ પૈસાની હેલ ભરવા જવાનું છે આટલે ઊંધાઈ વાત છે હો. હા એટલે જાઓ બે બહેનો હેલ લઈને જાઓ દરેક સભ્ય પાસે નીચે ઉતરી અને જે યથાશક્તિ પ્રમાણે બધાય આપજો. કોઈ બાકી ન રહેતા કે આ ધર્મના નામની હેલને વધાવી ન હોય. અને હવે અહીં ઉપર અમે એક બે ગીત ગાવી છે તો ચાલો ગીતે ઘોર કરવાની તો સિસ્ટમ છે બરોબર. તો અહીંથી 10 નોટોના છૂટા લઈ અને ઘોર કરી જાજો. અને કોઈને ધાર્મિક ફરમાશ દેવી હોય તો પાછા દેતા રહેજો બરોબર. બેન બા હળવા હળવા હાલજો, કોઈ બાકી નો રે. મોઢું જોઈને સાટલો કરવાનો. હાલો. પછી નાના છોકરા પાસે નહીં પણ આમ માવો ખાતા ને કહેવાનું 2 મસાલા ઓછા ગુડજો, પણ આમાં જો ધર્મના કાર્યમાં તો હે તો જગદંબા તું જો ગણી હાલ જપીએ તમારા એ જાપ એ મારી આંખ એ તમારા જીવડા ભલે મારી પારગટ તું આપો આપ. મારી તારા રમતા ભમતા બાલુડા અજરોની કોકડી ગયા ગાય નીકળી જા એને બાવડો એ જાલી પાછા વાળજો તને ખમાઈ કે જે માં ખોડિયા. અને હવે આજે રાણિયાપરા ગામની અંદર દ્વારકાનું આયોજન કર્યું હોય તો એ ગામ દેવી જોગમાયા જગદંબા માં ખોડલની મેર હોય ને તો જ આ કાર્ય થયું હોય. તો સૌ પ્રથમ પહેલા આપણે ખોડિયાર માને યાદ કરીએ અને ખોડલ માને માનતા હોય એ તમામ ભાઈ બહેન વડીલ અહીંથી છૂટા લઈ લેજો અને ખોડિયાર માના ગુણને વધાવી લેજો. જે યથાશક્તિ પ્રમાણે દેવાય એ ગામ ટોડાના દેવી છે. અને આ ગામની અંદર જો તમને ચડતી કળા માં આપતા હોય તો ખોડિયાર માને આજે આ નવરંગા માંડવે દાખલે રમવા બોલાવતા હોય તો આપણે ખોડિયાર માના ગુણને દરેક ભાઈ બહેન વડીલ 10 રૂપિયા અહીં નાખવા હોય તો સ્ટેજ ઉપર નાખી દેજો બહેનો. અને ગૌર કરવો હોય અહીંથી છૂટા લઈ અને જોગમાયા જગદંબા ખોડિયાર માના ગુણને વધારે જે તારે જો આવ્યું છે માણા, કારણ કે સોનાની દ્વારકા બનાવ્યું છે જોવા તો આવતા ને, પણ સગુણાના લગ્ન થયા પહેલા બાપા કોઈ ઘરે ન જાય છે. તમને તો એટલી ખબર જ હોય કે સગુણાના લગ્ન એટલે શું. એટલે સગુણાના લગ્ન થયા પછી તમે તમારે જાજો પણ દો નહીં તો કાઈ નહીં. હું કે ભોર કરી નાખ્યો હોય, છૂટાઈ દીધા હોય, પણ એમ નામ બેસજો મારા વાલા. અને ઈ ખોડિયાર માના ગુણગાન ગવાતા હોય અને ખોડિયાર માના બાલુડા અહીંથી છૂટા લઈ અને ઘોર કરતા હોય પણ કેવી રીતે? એ ખોડિયાર ડાંગલે રમવાયા જીવડા જગમગ જગમગ થાય. એ ખોડિયાર માંડવે રમવાયા જીવડા જગમગ જગમગ થાય. આય હે સોનાનું ડાકલો ને રૂપલાની નાને એ મગર સવાર થઈ આવે મારી માવડી. એ સોનાનું ડાકલો ને રૂપલાની નાને એ મગર સવાર થઈ આવે મારી માવડી.
કંકુડાની ડાલે મગજ તમે રંગે રમો માં રંગે રમો એવી લીલી લાગે માં જેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે માં કોડલ નારાજમાં હાલો હવે આગળ આખ્યાન શરૂ કરીએ બે બહેનો અમારા ઘડા લઈને આવ્યા છે ને એ ઘડા સલો સલ ભરી દેવા પડે અને પાછા આપણે સગુણાબાના લગ્નમાં આવીને આવી મોજ કરતા રહીશું. આજે જે કીર્તન ગાવા કાણોતર થયા હતા તે મંડળના 1800 રૂપિયા આવેલા છે. બોલો રામા પીરની જય. જે ઝોલા પરથી મહિલા મંડળનું કીર્તન આવ્યું મંડળે આવેલી હતી કીર્તન ગાવા એમના તરફથી 1100 રૂપિયા આવ્યા છે. બોલો રામા પીરની જય. મોગલ ધામથી બાપુ આવ્યા હતા દિલીપસિંહ બાપુ તેમના તરફથી 5100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. ચલો અરે હા મહારાજ, અત્યારે હાલ તમે આરામ કરો, હું ચોકે ફેરો કરું છું. ભલે આજ્ઞા મહારાજ. બીજા બાપુ બોલાવા ગયો તો ઘર ચાલી ચાલીને જાગી ગયા તોય ના મળ્યા વરરાજા. મારા કીધામાં પૈસા તૂટી ગયા તોય ના મળ્યા વરરાજા. મારા પગના તળિયા તૂટી ગયા તોય ના મળ્યા વરરાજા. ઘર ચાલી ચાલીને જાગી ગયા તોય ના મળ્યા વરરાજા. છે કોઈ હાજર? એ દેખાતો નથી. હા હાજર જ છે, દેખાતું નથી. આ કયું ગામ આવ્યું? કયું કામ આવ્યું? એમ હા, પિંગલગઢ. પિંગલગઢ. હા, તમે અહીં શું કરો છો? ચોકે ફેરો કરું છું. કેમ? મહારાજ અત્યારે હાલ આરામ ઉપર છે. મારે મહારાજાને મળવું છે. મળવું છે, પણ એ કોણ છો અને શા માટે? અમે દાદા. દાદા? હા દાદા. તમારા દાદા, તમારા બાપુ ને દાદા, એના બાપુ ને દાદા. દાદા? હા, અમારા દાદા, તમારા બાપુનાય દાદા, અને એમના બાપુ ને દાદા. આ નવા દાદા આયા. આ નવા દાદા. તમે ક્યારે દાદા લીટો કરી ગયા? અમે ગોર દાદા. ગોવાર દાદા એમ કેવું ને? ગોવાર દાદા. બીજા કયા દાદા હોય? અરે મહારાજ અત્યારે હાલ આરામ ઉપર છે, જાગે તેમ નથી. હું અત્યારે તમારા પ્રતાપ સંઘ માટે માગું લઈને આવ્યો છું, એટલે મહારાજને મળવું છે. મહારાજને મળવું છે તો હા મહારાજને જાણ કરું છું. અરે મહારાજ. અરે કહો પ્રધાનજી. અરે કોઈ ભૂદેવ આયા છે તમને મળવા માટે. અરે ક્યાંથી આવ્યા છે? શા માટે આવ્યા છે? અરે કોઈ ભૂદેવ છે, પોકરણગઢથી આયા છે. અરે પોકરણગઢથી? અરે મહારાજ શાંત થાવ, શાંત થાવ. કોઈ ભૂદેવ હોય એવું લાગે છે. અરે જો એ રાજના હોય તો એને માન ભરી અંદર લઈ આવો, અને જો રખડ પકડતા હોય તો એને ચપટી દાન આપી એને રવાના કરો. અરે જેવી આજ્ઞા મહારાજ. રાજના છો કે પછી રખડતા? રાજના ગોરબા. રાજગોર. 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 તો અંદર કીધું છે. હાલો મહારાજ. મહારાજાને પ્રણામ. અરે ભૂદેવ પ્રણામ. પધારો. શા માટે પધાર્યા છો? મહારાજ હું પોકરણગઢથી આવું છું. અરે પોકરણગઢથી? અરે
એ વાત બરાબર છે, પણ હું દેશ પરદેશ બધે ફર્યો, પણ તમારા પ્રતાપસિંહ જેવો વરરાજા મને ક્યાંય ન મળ્યો. અને દુશ્મની છે પણ સગાઈની અંદર જે સંબંધ થશે તો બેને સારું થશે. અરે બરાબર છે ભૂદેવ. આ તો કોઈ તંબુરિયાના વંશનો આવ્યો હોત તો એનું ધરતી મસ્તક અલગ કરી અને મારા ગઢના કાંગ્રેસ ઢીંગાડે. તો ભૂદેવ તમે છો એટલે બરાબર છે. ચલો બોલાવો પ્રતાપસિંહ માતાજીને. પ્રધાનજી. અરે જી મહારાજ. પ્રતાપસિંહને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે માતાશ્રી આવજો રે. અરે અભિનંદન. અરે આ ભૂદેવ આવ્યા છે અને પ્રતાપસિંહને જોવા માંગે છે. પોખરણ ઘરથી માંગુ લઈને આવ્યા છે, માટે તમે પ્રતાપસિંહને બોલાવો. અરે હા મહારાજ. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપસિંહ આવજો રે. તમારા સગવડ નક્કી કરવાના છે, માટે ગોરદેવ આવ્યા છે. પ્રતાપ આવ્યો છું, સગાઈ કરવાની છે, હવે નાળિયેર ઝીલવાનું છે. સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ સંગ. સોનેરી નાળિયેર ઝીલો. સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ સંગ. સોનેરી નાળિયેર ઝીલો.
પ્રતાપસંગને નાળિયેર જીલાઈ દીધું. તો હવે સાથે સાથે મુહૂર્ત પણ જોઈ નાખો. આજે પહેલા